બેઠા રહ્યો આમ ક્યાંથી આલ્યા હોય જવું છે ગામ બતાવે છે મિત્રોને. આ ભાઈ અમને રસ્તામાંથી રોડ પર આવ્યા હતા પણ હવે માનસિક રીતે અસ્થિર છે એવું છે તો કાંઈ નહીં. આને આપણે આપણાથી નથી વ્યવસ્થા કરાવીએ અને ભાઈને દોરાવી નાખીએ અને સારા કપડા હમણાં લેવા ને પપ્પાને આવો ને લઈને હવે એના આશ્રમે મેકવા જાય છે હું અને પ્રિતેશભાઈ ને. શરીર અડધું હળવું થઈ ગયું આમ થઈ જાવ નમસ્કાર મિત્રો, આજે દામનગર ઠાંસા રોડેથી પ્રભુજી અમને મળ્યા હતા. અમે પ્રભુ સેવા આશ્રમ જે લીમડા અને રંગોળા વચ્ચે આવેલો છે ત્યાં મૂકવા આવ્યા છીએ. તમને બધાને પ્રાર્થના કરીએ છીએ કે બને એટલું લાઈક શેર ને કોમેન્ટ કરજો જેથી યોગ્ય જગ્યાએ પ્રભુને યોગ્ય કુટુંબ મળી રહે. અને અમે વિનંતી કરીએ કે તમારાથી થતી મદદ પ્રભુ સેવા આશ્રમે આપજો. ગામનું નામ બતાવતા નથી કેમ કે અમે બપોરના એને પૂછીએ છીએ 20 થી 25 ગામના નામ બતાવી દીધા છે. તો તમે વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને આ વિડીયો એના આ ભાઈના ઘર સુધી પહોંચાડજો જેથી કરીને આ ભાઈનો પરિવાર મળી રહે. અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં રહેશે એટલે ખૂબ સારી રીતે એની સારવાર થાય છે. તમારા શેર કરવાથી પણ આ પ્રભુજીનું ઘર મળી શકશે.